નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર પ્રાંતિજથી। ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને પોતે સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ હોય। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે દારૂ વેચવાનો હોય, સરપંચ દારૂ લેવા ગયા અને સલવાયા। પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને બ્રેઝા ગાડી સાથે પકડી પાડી દારૂ મળી કુલ કિંમત 3,69,152નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબોજ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કાલીપુરા ગામના પાટિયા પાસે રોડ ઉપર જતા પોલીસ કોન્સ્ટેબલ જ્ઞાનદીપસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળે કે બ્રેઝા ગાડી ચાલક ઇસમ ગાડીમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરી લવારી થઈ કાલીપુરા ગામ થઈ અને ખડી તરફ જનાર છે। જે બાતમી હકીકત આધારે કાલીપુરા ગામના પાટિયા પાસે રોડ ઉપર નાકાબંધીમાં હતા। તે દરમિયાન ગ્રે કલરની મારુતિ આવતા તેમાં ચેક કરતા તેમાં બે વ્યક્તિઓ બેસેલ તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખવા અંગે પાસ પરમિટ માંગતા તે ન હોય તેમજ આ વિદેશી દારૂ આરોપી સુરેન્દ્રગીરી નાઓના જણાવ્યા અનુસાર પોતે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને પોતે સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ હોય। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે દારૂ વહેંચવાનો હોય લાવેલ છે। કુલ કિંમત ₹3,69,152નો મુદ્દામાલ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી। મેહુલ પટેલ, હલચલ ભારત ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હલચલ ભારત